હવે પગથિયા ચડીશું, કેટલું આગું છે આપણે જોઈ લઈશું. ભીમની થાળી બી અહીં છે, ખાટલો બી અહીં છે. તો મને કમેન્ટ કરજો. એવું છે 60 વર્ષની ઉંમરે મારી હાથે આજે ટુરિઝમ મને સમજાવવા માટે આયા. ખૂબ ખૂબ આભાર તમારો. અહીંયા તમે આવી શકો છો દોસ્તો. અને બિલકુલ પહાડો ની અંદર છે, તમને જોવા સાથે પહાડ પૂરા પથ્થર પાણી પડે છે. નરસિંહ અવતાર. માતાજીનું મંદિર છે, માત્રામાં. ભીમની ખાણી. અમે આવી ગયા છે દોસ્તો. અહીંયા પગથિયા આવી ગયા છે. અમે પગથિયાની નજીક આવી ગયા છે. અહીંયા પગથિયા આવી ગયા છે. હવે પગથિયા ચડીશું, કેટલું આગું છે આપણે જોઈ લઈશું. જય તપેશ્વરી ભૂમિ. સિદ્ધેશ્વર તપેશ્વરી ભૂમિ. તપેશ્વર મહાદેવ. ભીમની થાળી ગંગા. હા હું છે ગંગામુખી. ભીમની થાળી. એની દોસ્તો વાંચી લેજો. વિચાર કરો, ભીમની થાળી બી અહીં છે, ખાટલો બી અહીં છે, ગધા બી મારેલી અહીં. એટલે આ બ્લોગમાં તમને એવું બધું મજા આવશે કે તમે લાસ્ટ તક જોશો અને આનંદ લેજો. અને ફરવાની બી કોશિશ કરજો. મને કમેન્ટ કરજો. હું આનું એડ્રેસ તમને આના વિડીયોમાં લિંક મૂકી દઈશ, લોકેશનનું બી. એટલે મૂંઝાશો નહીં. મને કમેન્ટ કરજો. હું તમને આનું લોકેશન આપવાની પૂરી કોશિશ કરીશ. ચલો આગળ જુઓ. હા, પકડવાનું બી જોરદાર છે. પસીના આવી ગયા અમને આટલું કરતા. વિચાર કરો, આટલી ઉંમર. કેટલી ઉંમર થાય બાપુ તમારી? 60માં બેઠું. એવું છે 60 વર્ષની ઉંમરે મારી હાથે આજે ટુરિઝમ મને સમજાવવા માટે આયા. ખૂબ ખૂબ આભાર તમારો. બહુ સારું લાગ્યું. કેમ કે નવા વ્યક્તિના બતાવનાર હોય તો સારી રીતે ટુરિસ્ટ થઈ શકે. બરોબર ને? આટલી ઉંમરે કેટલો મોટો સાહસ. બાપુનો વિચાર કરો દોસ્તો. મારી હાથે હિંદે છે, પગથિયા ચડે છે. જો હે ને, એટલે આપી ગયા. મેં બી આપી ગયો છું. બાપુ પછી આપી જાય. વિચાર કરો. અમે હવે બહુ નજીકમાં આવી ગયા છે. આમથી આવ્યા છે દૂરથી. અહીંનો વ્યૂ તમે જોઈ લો, કેટલો મજા આવે એવો છે. વિચાર કરો દોસ્તો. અહીંયા થાકી જાય એટલે બેસી જાકો તમે. જોઈ લો નજારો, કેટલો આનંદ આવે છે દોસ્તો. અમે દોસ્તો હવે જો પાછળનો નજારો. કેમ બાપુ, કેટલું મસ્ત લાગે છે ને બાપુ? આમ ફરીને આમ થઈને અમે ફરીને જવાના છે ઉપર. અમે આવ્યા એ બાજુનો બી, આ બાજુથી અમે આવ્યા છે. હા, પેલી બાજુ અમે ઉતરવાનો બી બતાવીશું તમને. અહીંયા નજારો જોઈ લો તમે, કેટલો સુપર લાગે છે. એને દોસ્તો આ જો બાપુ છે. હર મહાદેવ. મજા આવે. અહીંયા ખેરિયા તમને વધારે જોવા મળશે દોસ્તો. ખેરિયા જોઈ લો, અહીંયા ખેરિયા જ છે. અને સામને બી એક પાખડો આવી ગયો. વિચાર કરો, થાકી જાય તમે બેસી શકો તમે, હે ને?
ઊંડી ખાઈ જેવું છે એટલે અહીં ધ્યાનથી આપણે નીકળવાનું. આમ તો રેલિંગ છે. અહીંનો નજારો આવો છે કંઈક. અહીંયા અંદર કરી જાય માણસ ની નીકળાય નહીં હે ને. અહીંયા અંદર કરી જાય એટલે ના નીકળે. બહુ હજાળું છે ને દાદા. પરવેશો થઈ ચૂક્યો અમને. મારી પાછળ તમને એડી નજર આવતી હશે. હવે સીધા ત્યાં જઈને આપણે ચાલુ કરીશું. બરોબર, જોતા રહો. આગળનો નજારો બી બિલકુલ જોવા લાગશે. કેટલું સુંદરતા છે અહીંયા. ઠેઠ સુધી પગથિયા છે. હા, રેલિંગની સેફટી બહુ છે. હવે આટલી જગ્યાએ આવ્યા છે અમે. સામે તમે દેખાશો હશે. હાપી ગયા છે બહુ હાપી ગયા છે દોસ્તો. અને એવું છે આજે ઠંડુ વાતાવરણ છે. તો બી તડકો હોય તો બી સાયા તો સાયો રહે નહીં. સાયો રેતરે વાંધો નહીં આવે સાયામાં. પણ આવા ટાઈમમાં આવે એટલે મજા આવી જાય. રવિવારે બહુ માણસો. રવિવારે ઘણા માણસો હોય. રવિવારે બહુ માણસો. અહીંયાનો નજારો જુઓ દોસ્તો. કઈ રીતની ઝાડી છે તમે જોવી જ નહીં હોય એવી ઝાડી. પાછળ પગથિયા છે. આ બાજુ દરિયો છે. આમથી આગળ ઘૂમી જશે. અંદર નજારો જોઈ લો. બાપરે બાપ, એકલો માણસ તો આવી જ નહીં શકે. એકલો માણસ નહીં આવી શકે ને. બીક લાગે. અહીંયા કોબરા જેવું છે જો. હર હર મહાદેવ. વિચાર કરો દોસ્તો. હર હર મહાદેવ. અહીંયા પગથિયા બનેલા છે પણ પાણીની લીધે આ થોડું ધોવાય છે. પાણી શીશો લેતા ભૂલી ગયા. હા, ભૂલી ગયા. ભૂલું કરે મહાદેવ. ભૂલી ગયા. મહાદેવની મંજૂરી હશે તો લઈ જતા, પણ હવે ભૂલાડી દીધા. શું કરી? અહીંયા અમે થોડી વાર બેસી જવાના છે. વિહરામો ખાવાના છે. અહીંયા બેસી જઈ થોડી વાર. બહુ આપી ગયા છે. આમ ઉપર જવાનું છે. સાચી વાત છે. તો ઢાળ તમને વધારે લાગશે દોસ્તો. થોડોક સડા વધી પડશે. એટલે અહીંયા આવતા થોડીક ભીં થશે તમને. અહીંયા આવતા થોડાક થાકી જવાય છે. આ બાજુનો નજારો એટલો સુપર લાગે છે. આગળ પૂરો પથરા જ છે દોસ્તો. પથરામાં જ છે. આમ બધું પહાડ છે. આ બહુ મોટો પહાડી છે. આનો આગળનો ઇતિહાસ કેવો હશે મેન તમે કોઈ જ નહીં જોયો હશે.
આમાં પથરામાં પૂરેલો છે, એની ઉજાગર કરશું આપણે. ઉપર છોકરા બોકરા બધું બોલે છે, બાવળિયા છે, બહુ બધી ઝાડી છે અહીંયા. કેસર મહાદેવ અમે પોગવા આવી ગયા દોસ્તો. અહીંયા વ્યૂ જોઈ લેજો. રમેશ બાપુ બી પૂગી ગયા. મોટા મોટા પથ્થરોમાં તમને વિચાર કરો, ટપકેશ્વર મહાદેવ અહીંયા પ્રચલિત છે. આપણે પૂગી ગયા છે ઘણે બધે, જોઈ લો. અને લોકો બી છે હાજરમાં. આવી ગયા છે દોસ્તો આપણે. હે ભીમની ખાડી. હા હા ભીમની ખાડી. ભીમની ખાડી અહીંયા જ છે દોસ્તો. વિચાર કરો, ભીમની ખાડીને નામે અહીંયા દેખાય છે ટપકેશ્વર મહાદેવ. અહીંયા ભીમ આવ્યા, ત્યાં પાંડવો બી આવ્યા હશે, હે ને? વિચાર કરો. ઉપરનો ઇતિહાસની વાત કરું તમને, પથ્થર દેખાશે. આ નિશાની ભીમની ખાડી અમે જો આપણે અમે દેખાય. આ પથરા પૂરો પથરા જ છે. વિચાર કરો. હવે એવી મોટી શિલાઓ બતાવી દીધું. હા એ બતાવી દીધું. હા ચાલો હવે ભીમનો ખાટલો ગોતો. હા ભીમનો ખાટલો. ભીમનો ખાટલો ગોતીશું. અહીંયા જોઈ લો દોસ્તો, અહીંયા પાણી ટપકે છે ને ડુંગરમાંથી. ટપકેરી મહાદેવ અહીંયા આવી ગયા છે. આપણે આમ કંઈક બીજો રસ્તો જાય છે, આમ જવાનું થશે આપણે. આમ જશું આપણે દર્શન કરી. આમ અહીંયા રસોડું છે ને. કેસરી મહાદેવ. આ પાણી લીંગ ઉપર પડે છે. હા લીંગ ઉપર પડે સીધું. એને ટપકેશ્વરી મહાદેવ કહેવામાં આવે છે. જોયું અહીંયા ગૌમુખી ગંગા આની કહેવામાં આવે છે દોસ્તો. એ છે ને ગૌમુખી ગંગાનું છે. બરોબર. તો મહાદેવ છે. હનુમાન દાદાની પ્રતિમા છે, ગણપતિ દાદા છે. હા બધા નાંદેડ હનુમાન દાદા છે અહીંયા. ચાલો, હર હર મહાદેવ. અહીંયા તમે આવી શકો છો દોસ્તો. અને બિલકુલ પહાડો ની અંદર છે તમને જોવાતા છે પહાડ પૂરા પથ્થર. અને આ બાજુ તમે એક ઝરણું જોઈ શકો છો. અહીંયા પાણી પડે છે ને બિલકુલ પથ્થરો. આવ્યા હતા જે નજારો તમને આ ગામ દેખાય છે